તો આ તરફ અમદાવાદમાં મોપેડ સવારની બેદરકારીએ અકસ્માત કર્યો છે। ફ્લાયઓવર પર મોબાઈલ ફોન પર વ્યસ્ત મોપેડ ચાલકે કાબુ ગુમાવતા રસ્તા પર પટકાયો હતો। એક હાથે ફોન અને એક હાથે મોપેડ ચલાવતા સમયે નિયંત્રણ ગુમાવતા અકસ્માત થયો છે। જો કે યુવકે હેલ્મેટ પહેર્યું હોવાથી તેનો જીવ બચી ગયો હતો। અકસ્માતની સમગ્ર ઘટના પાછળ આવી રહેલી કારના ડેશ કેમમાં કેદ થઈ હતી। તો ઘટનાના દ્રશ્યો આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે કેવી બેદરકારી સાથે આ મોપેડ ચાલક એક્ટિવા ચલાવી રહ્યો હતો અને પાછળ આવતી ગાડીના ડેશ કેમમાં આખી ઘટના કેદ થઈ છે। વધુ વિગતો સાથે સહયોગી વત્સલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। વત્સલ, આ ઘટના વિશે શું વધુ માહિતી? બિલકુલથી વિની, એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે અને વિડીયોમાં તમે જોઈ શકો છો કે એક મોપેડ ચાલક છે જે મોબાઈલ ફોન પર વાત કરી રહ્યો છે અને અચાનક એ સંતુલન ગુમાવી બેસે છે અને પડી જાય છે। આખી જે આ ઘટના છે પાછળથી આવતી કારના ડેશકેમમાં કેદ થઈ હતી। સૌથી મહત્વની વાત તો અહીંયા એ થઈ રહી છે કે આ જે યુવક છે તેને જાણે કે ટ્રાફિક પોલીસ કોઈ કાયદા નિયમનો કોઈ ભય ન હોય તે પ્રકારની સ્થિતિ છે। ચાલુ મોપેડ પર એક તો એ વાત કરી રહ્યો છે। બીજી વાત એ છે કે જે ટ્રાફિક પોલીસ છે તેની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે જ્યારે ટ્રાફિક પોલીસે ડ્રાઈવો ચલાવી રહી છે અને મોટી મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ એ પ્રકારની સ્થિતિ અહીંયા જોવા નથી મળી। કાર્યવાહીના નામે શું છે? બીજી વસ્તુ એ છે કે આ જે ઘટના બની છે એના કારણે એક મોટો અકસ્માત પણ સર્જાઈ શકતો હતો, કારણ કે પાછળથી વાહનો આવી રહ્યા છે, વાહનોની અવરજવર છે। બ્રિજ પર આ દુર્ઘટના સર્જાઈ હતી। જો પાછળ આવતી કાર સ્પીડમાં હોત તો કદાચ એક મોટો અકસ્માત પણ થઈ શકતો હોય, પણ રાહતની વાત એ છે કે આ મોપેડ ચાલક કે જેણે હેલ્મેટ પહેર્યું હતું અને તેના કારણે તેનો જીવ બચી ગયો છે, પરંતુ અન્ય જે લોકો છે તેના માટે આ કિસ્સો એક લાલ બત્તી સમાન છે। લોકોએ સાવચેતી રાખવી જોઈએ, કારણ કે એક નાની અમસ્તી બેદરકારી પણ મોટી દુર્ઘટના સર્જી શકે છે અને તમારો જીવ પણ જઈ શકે છે। જી વિની। જી બિલકુલ વત્સલ, આભાર સમગ્ર માહિતી બદલ। અને ખરેખર આ તો સદનસીબે આ યુવકનો જીવ બચી ગયો, પરંતુ હાલ તમામ લોકોને સાવચેતી રાખીને આ ઘટના પરથી શીખ લેવી જોઈએ કે આવી કોઈ બેદરકારી ન કરવી જોઈએ।